तो रॉयल चैलेंजर्स बोडेली, स्ट्राइकर 11, एक्सलेंस 11, बोडेली राइजिंग स्टार्स અને આર્ય 11 અને બોડેલી લાયન્સ એમાં ચાર ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી. એમાં પહેલી સેમીફાઇનલ બોડેલી લાયન્સ એક્સલન્સ 11 અને એની સામે સ્ટ્રાઇકર 11 રમ્યું હતું. એમાં સ્ટ્રાઇકર 11 જીતીને ફાઇનલમાં પહોંચ્યું. બીજી સેમીફાઇનલ રમાઈ બોડેલી લાયન્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બોડેલી. તેમાં રોયલ ચેલેન્જર્સ બોડેલી જીતીને ફાઇનલમાં પહોંચ્યું અને ખૂબ રોમાંચક મુકાબલો થયો રોયલ ચેલેન્જર્સ બોડેલી વર્સિસ સ્ટ્રાઇકર 11 વચ્ચે, જેમાં ખૂબ સરસ પરફોર્મન્સ રહ્યું. ડૉક્ટર અશરફ, ગરવીશ શાહ જેમને બહુ છક્કા માર્યા, બહુ ચોક્કા માર્યા અને મુકાબલાને રોમાંચક બનાવી દીધો અને તેમને સ્કોર 100 ઉપર કર્યો ફાઇનલમાં. એના જવાબમાં બી સારી એવી લડત આપી આરસીબીએ, પણ નસીબ ખરાબ કહેવાય કે પછી એમની એફર્ટ સારી હતી. સારું રહે એમાં, પણ હાર્ડ લક, બેટર લક નેક્સ્ટ ટાઈમ. વેલ પ્લેડ આરસીબી એન્ડ કોંગ્રેચ્યુલેશન બોડેલી સ્ટ્રાઇકર 11. આ ટુર્નામેન્ટ આયોજિત કરવા માટે આપણે સ્પોન્સર હતા રનર્સઅપ અને વિનર્સઅપની ટ્રોફીના ગુજરાત હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સેન્ટર બોડેલી, જેમને આપણે રનર્સઅપ અને વિનર્સઅપની ટ્રોફી સ્પોન્સર કરી છે. એમને ખૂબ તાલીઓથી વધાવી લઈશું અને એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવો સપોર્ટ આપણને આગળ બી મળતો રહેશે એમના તરફથી. ડૉક્ટર નિલય ચૌધરી અને ડૉક્ટર રાહુલ પંચાલ, આપણે એમનો બી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આગળ બી એમનો એવો સપોર્ટ મળતો રહેશે. ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન માટે સ્પોન્સર હતા LS બ્રાન્ડ બોડેલી, હાફિઝ સોએબ અને સુલેમાનભાઈ. એમનો બી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમનો બી આવો સપોર્ટ આગળ મળતો રહેશે એવી આશા છે. આ ટુર્નામેન્ટમાં જેટલી બી મેચ રમાઈ એના માટે બોલ સ્પોન્સર હતું માસ્ટર સ્પોર્ટ્સ બોડેલી અને વિક્કી બોલ. આપણે એમનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમનીથી બી એવી આશા રાખીએ છીએ આગળ આપણને એવો સપોર્ટ મળતો રહેશે. દરેક મેન ઓફ ધ મેચમાં દરેક ટ્રોફી મેન ઓફ ધ મેચની છે તેના સ્પોન્સર હતા નયન આચાર્ય સ્પોર્ટ્સ બોડેલી. આપણે એમનો બી ખૂબ આભાર માનીએ છીએ અને એ આશા રાખીએ છીએ કે આગળ એમનો બી સપોર્ટ મળતો રહેશે. ખાસ ધન્યવાદ છે આપણને જેને આ ગ્રાઉન્ડ રમવા માટે આપ્યું એવા ભાવેશભાઈ પટેલ, ભાવેશભાઈ સિરોડાવાલા, કે એમને આપણને 3 દિવસ માટે આ ખૂબ સારું આયોજન કરવા માટે પોતાનું ગ્રાઉન્ડ રમવા માટે આપણને આપ્યું. એક ધન્યવાદ એમનો બી થઈ જાય અને એમના માટે બી એક તાલીઓ થઈ જાય. મેચ રમાઈ એની બધાની મેન ઓફ ધ મેચ હમણાં આ સેરેમનીમાં જ આપવાની છે. પહેલી મેચ રમાઈ હતી સ્ટ્રાઇકર 11 વર્સિસ આર્ય 11. એના મેન ઓફ ધ મેચ પ્લેયર છે દીપકભાઈ પંચાલ. આગળ આવજો અને ટ્રોફી આપવા માટે મેં બોલાવીશ હિતેશભાઈ પોસ્ટમાસ્ટર. હિતેશભાઈ પોસ્ટમાસ્ટર હોય તો આગળ આવજો. સિનિયર પ્લેયર આપણા BPLના. તાલીઓના ગડગડાટથી વધાવી લેજો. બેસ્ટ પરફોર્મન્સ હતું દીપકભાઈ પંચાલનું. બોડેલી લાયન્સ વર્સિસ એક્સલન્સ 11. એમાં બેસ્ટ પરફોર્મન્સ મેન ઓફ ધ મેચ જાય છે પ્રતિકભાઈ PK અને એમને આ એવોર્ડ આપવા માટે મેં બોલાવીશ આપણા રિસ્પેક્ટેડ ઇબ્રાહીમભાઈ વકીલ સાહેબને. સાહેબ આવજો અને એક ટ્રોફીથી સન્માનિત કરજો. તાલીઓના ગડગડાટથી બોડેલી રાઇઝિંગ સ્ટાર વર્સિસ આર્ય 11. એના મેન ઓફ ધ મેચ અને રાઇઝિંગ સ્ટારના કેપ્ટન ઇસરારભાઈ ખત્રી, એમને મેં ટ્રોફી આપવા માટે બોલાવીશ સરફરાજભાઈ મલેક. સરફરાજભાઈ મલેક હોય તો આગળ આવજો. હાસિમભાઈ મહેમાન આગળ આવજો ને ઈશ્વરભાઈને ટ્રોફી આપજો.
તાલીઓના ગડગડાટથી ઈસરારભાઈને વધાવી લેજો. લીગ સ્ટેજની ચોથી મેચ રમાઈ હતી રોયલ ચેલેન્જર્સ બોડેલી વર્સિસ એક્સલન્સ 11, જેમાં ખૂબ સરસ પરફોર્મન્સ હતું અને એમની ટીમની પહેલી જ મેચમાં એમને 50 રન અર્ધશતક માર્યો હતો. જીગો ભરત બારિયા વેલ પ્લેડ મેન ઓફ ધ મેચ છે. એમને મેન ઓફ ધ મેચ આપવા માટે બોલાવીશ હું સ્ટેજ પર હાર્દિકભાઈ પાંડુ એમના ટીમના પ્લેયર. લીગ સ્ટેજની પાંચમી મેચ રમાઈ હતી બોડેલી રાઇઝિંગ સ્ટાર વર્સિસ રોયલ ચેલેન્જર્સ બોડેલી, જેમાં મેન ઓફ ધ મેચ છે માવીશ પટેલ, જેમને બોલિંગ કરીને ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું હતું અને એમની જ ટીમના સ્ટાર પ્લેયરને હું કહીશ કે એમને મેન ઓફ ધ મેચના પુરસ્કારથી નવાજે. ઇરફાનભાઈ માસ્તર. તાલીઓના ગડગડાટથી નવાજી લેજો ભાઈ માવીશભાઈને. લીગ સ્ટેજની છઠ્ઠી મેચ રમાઈ હતી બોડેલી લાયન્સ વર્સિસ સ્ટ્રાઇકર, જેના મેન ઓફ ધ મેચ છે આપણા રિસ્પેક્ટેડ ઓર્ગેનાઇઝરના આયોજક ડોક્ટર અશરફ સાહેબ, અને એમના સાથીદારને હું ઇન્વાઇટ કરીશ મેન ઓફ ધ મેચ આપવા માટે. એમના સાથી બેટ્સમેન, સાથી ઓપનર ગરવીશભાઈ શાહ. ચંગુ મંગુ કહેવાય છે, ચંગુ મંગુ, જેમને આજે ફાઇનલમાં બી ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું છે. લીગ સ્ટેજની સાતમી મેચ રમાઈ હતી બોડેલી લાયન્સ વર્સિસ રાઇઝિંગ સ્ટાર. એના સ્ટાર મેન ઓફ ધ મેચ છે અર્પિત મુસ્તુ, અને એ મેન ઓફ ધ મેચને એવોર્ડ આપવા માટે બોલાવીશ હું ઇફરાત શેખને. અર્પિતભાઈ નથી તો ઈમુભાઈ તમારી ટીમના પ્લેયરનો એવોર્ડ લઈ લેજો. લીગ સ્ટેજની આઠમી મેચ રમાઈ હતી રોયલ ચેલેન્જર્સ બોડેલી વર્સિસ સ્ટ્રાઇકર 11, જેના મેન ઓફ ધ મેચ અગેન ફરીથી ડોક્ટર અશરફ સાહેબ છે, અને એ આપવા માટે બોલાવીશ એમના ટીમના પ્લેયર ફરાજભાઈ ખત્રી. તાલીઓના ગડગડાટથી નવાજી લેજો ભાઈ, આપણા બંને સિનિયર પ્લેયરો છે આ. લીગ સ્ટેજની નવમી અને આખરી મેચ આર્ય 11 વર્સિસ એક્સલન્સ 11, જે બહુ રોમાંચક મેચ થઈ હતી. એક્સલન્સ 11 ને ક્વોલિફાય થવા માટે 80 રન 6.4 ઓવરમાં ચેસ કરવાના હતા ને એ લોકો 5.1માં ચેસ કરી ગયા હતા. એના મેન ઓફ ધ મેચ છે મૌલિક ચુંગી. અને આ એવોર્ડ આપવા માટે બોલાવીશ હું ડોક્ટર હનીફ સાહેબને. મોહમ્મદ ચુંગી. તાલીઓના ગડગડાટથી ભાઈ વધાવી લેજો ચુંગી સાહેબને. એવોર્ડ છે સેમીફાઇનલ ફર્સ્ટ રમી હતી સ્ટ્રાઇકર 11 વર્સિસ એક્સલન્સ 11, જેના મેન ઓફ ધ મેચ પ્લેયર છે ગરવીશભાઈ શાહ, અને આ એવોર્ડ આપીશ હું જાતે ડોક્ટર નઈમ ખત્રી એમને. એના મેન ઓફ ધ મેચ પટેલ છે માવીશભાઈ પટેલ, અને એ એવોર્ડ માટે હું આપવા માટે બોલાવીશ ઇમરોજભાઈ તાઈને.
ફાઇનલ મેચ છે રોયલ ચેલેન્જર્સ બોડેલી વર્સિસ સ્ટ્રાઇકર 11, જેના મેન ઓફ ધ મેચ છે ડોક્ટર અશરફ સાહેબ. અને આ એવોર્ડ આપવા માટે હું બોલાવીશ આપણા અનવરભાઈ મંસૂરીને. તાલીઓના ગડગડાટથી વધાવી લેજો ભાઈ. ડોક્ટર અશરફ સાહેબને ત્રીજી ટ્રોફી જઈ રહી છે એમના ખાતામાં. એ એવોર્ડ જાય છે ફરીથી ડોક્ટર અશરફ સાહેબને. એક જ ચાલે, ડોક્ટર અશરફ જ ચાલે એવું છે આ તો. અને એવોર્ડ આપવા માટે હું બોલાવીશ આપણા બેસ્ટ બેટ્સમેનના ટુર્નામેન્ટના સ્પોન્સર છે એલએસ બ્રાન્ડના ઓનર હાફિઝ સુહેબ સાહેબ. હાફિઝજી આવજો અને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ તમારા સાથી કલીગ ડોક્ટર અશરફ સાહેબને આપજો. તાલીઓના ગડગડાટથી વધાવી લેજો ભાઈ. અશરફ સાહેબ આ બેટથી આવી જ પરફોર્મન્સ કરતા રહે અને હાફિઝજી આપણને આવી રીતના ટુર્નામેન્ટમાં સપોર્ટ કરતા રહે. માવિઝ પટેલ આરસીબી ના છે, ફાઇનાલિસ્ટ છે, ઉભરતો સિતારો છે. અને આ ટ્રોફી આપવા માટે હું બોલાવીશ આ ટુર્નામેન્ટમાં ઓર્ગેનાઇઝિંગ કમિટીમાં અમારા સાથીદાર જેમને રાત દિવસ એક કરીને અમારી માટે આ ટુર્નામેન્ટ આયોજન કરવામાં સપોર્ટ કરવામાં ખૂબ સાથ સહકાર આપ્યો છે એવા અનસભાઈ ખત્રી. તાલીઓના ગડગડાટથી વધાવી લે છે. તાલીઓ માવિશ માટે બી થવી જોઈએ અને અનસભાઈ માટે બી થવી જોઈએ. નેક્સ્ટ એવોર્ડ છે મેન ઓફ ધ સિરીઝ. એ જાય છે ડોક્ટર અશરફ સાહેબને ફરીથી. એવોર્ડ આપવા માટે બોલાવીશ એમના સાથી પ્લેયર જૂના જાણીતા બક્કુભાઈ ઠક્કરને. બકુભાઈ વેલ પ્લેડ ડોક્ટર અશરફ સાહેબ. બકુભાઈ એમાં આવજો, બે શબ્દ કહેજો. બધું ચાલો, બહુ સરસ આયોજન કર્યું છે ક્રિકેટનું. છોકરાઓ બહુ સરસ રમે છે અને રમતા જ રહે આવી રીતે સારામાં સારું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમાય છે. અશરફ છે, ગર્વિશ છે, ક્રિકેટને જાળવી રાખ્યું છે ફર્સ્ટ ક્લાસ. સરસ, થેન્ક યુ બકુભાઈ. સારું પરફોર્મન્સ કરીને ફાઇનલ સુધી પહોંચી એ ટ્રોફી લેવા માટે એમના કેપ્ટનને હું બોલાવીશ અને એમના ઓનરને હું બોલાવીશ અયાનભાઈ દિવાન અને એમના કેપ્ટન જુનેદભાઈ તાઈ. અને રનર્સઅપની ટ્રોફી આપવા માટે હું બોલાવીશ આપણી ટ્રોફીના સ્પોન્સર છે રનર્સઅપ તથા વિનર્સઅપની ટ્રોફીના સ્પોન્સર છે ગુજરાત હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સેન્ટર ડોક્ટર આરિફ સાહેબને. તાલીઓના ગડગડાટથી ભાઈ વધાવી લેજો. આપણે આશા રાખીએ છીએ કે ડોક્ટર સાહેબનો સપોર્ટ આપણને આગળ બી આવા આયોજન કરવામાં મળતો રહેશે. માટે તાલીઓ થઈ જાય. એ લોકો ફાઇનલિસ્ટ છે, મહેનત કરીને ફાઇનલ સુધી પહોંચ્યા છે બેસ્ટ પરફોર્મન્સ આપીને. એવું રહ્યું એના માટે બે શબ્દ. વકીલ સાહેબ તમે આવજો, બે શબ્દ કહેજો. તમારો અનુભવ અમારી સાથે શેર કરજો. આ ટુર્નામેન્ટ તમે પહેલી મેચથી નિહાળ્યું છે, ટુર્નામેન્ટનું આયોજન કેવું રહ્યું તે. બોડેલી પ્રીમિયર લીગ સિઝન 2 ભાઈ કેવું રહ્યું? અવાજ નથી આવ્યો હજુ. કેવું રહ્યું ભાઈ? હવે બોડેલી માટે તો શું કહ્યું, ક્રિકેટ માટે વર્ષોથી ક્રિકેટ રમતા આવ્યા સાથે જ બધા. હનીફ સાહેબ છે, બકુભાઈ છે, અશરફભાઈ છે, ગર્વિશ છે, જુનેદ છે, બધા મોસ્ટ સિનિયર પ્લેયર બી હતા. અને આ ટુર્નામેન્ટમાં જોયું કે
ઘણા બધા નવા ઉભરતા સિતારો બી ધ્યાનમાં આવ્યા છે. આ બોલર માવિક અલ્ટિમેટ પરફોર્મન્સ આપ્યું છે. આટલા બધા સિનિયર પ્લેયર હોવા છતાં બી પોતાની નોંધ લેવડાવી બહુ મોટી વાત છે. એકવાર એના માટે તાલીઓ થઈ જાય. આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. આટલું સરળ અને સફળ આયોજન કરવા માટે આયોજકો પણ માટે જોરદાર તાલીઓ થઈ જાય. 3 દિવસની ટુર્નામેન્ટ હતી, પણ મહેનત 3 દિવસની નથી. ઘણા ટાઈમથી સિક્વન્સ પ્રમાણે પદ્ધતિસરની મહેનત કરી હશે. એનું જ આ પરિણામ છે કે આટલી સરસ ટુર્નામેન્ટ જોવા મળી. યુટ્યુબ લાઈવ પણ થયું. યુટ્યુબ લાઈવની સાથે અહીંયા મેદાન પર બી ઘણી પબ્લિક હતી. 3 દિવસ પબ્લિક હતી અને ફાઇનલના દિવસે તો ખૂબ વધારે પબ્લિકે જોઈને આનંદ માણ્યો. હવે જ્યારે પણ બોડેલી પ્રીમિયર લીગ સિઝન 3 થાય, આવી જ ટુર્નામેન્ટ થાય અને આનાથી વધારે સફળ આયોજન થાય એવી શુભેચ્છા આપું. થેન્ક યુ વકીલ સાહેબ. અમુક શુક્રિયા અદા કહેવાનો છે જે લોકો કદાચ હાઇલાઇટ ના થયા હોય પણ અમારી જોડે પહેલા દિવસથી છે. લોકો જે રીતના અયાજ ઊભો છે સામે, અયાજ ફર્સ્ટ ડે થી પિક્ચર એવું કહે ને પડદા પાછળનો હીરો છે. ફર્સ્ટ ડે થી અયાજ માટે તાલીઓ થઈ જાય. આ જે મંડપ ને એ બધું આપણને આયોજન કરીને આપ્યું છે એવા આપણા બાબુભાઈ, એમનો બી આપણે શુક્રિયા અદા કરીએ છીએ કે આવો જ એમનો સપોર્ટ આગળથી મળતો રહેશે. 3 દિવસ માટે આ સામાન આપણે બધો સંજુભાઈ બારિયાના ઘરે મૂક્યો હતો. એમને આપણે એમનું ઘર મૂકવા માટે આપ્યું, એમનો બી શુક્રિયા અદા કરીએ છીએ. 3 દિવસ માટે એક છોકરો આપણે માટે સ્કોરિંગ કરતો હતો, એનો બી શુક્રિયા અદા કરીએ છીએ, હુસેન ખત્રી. અને કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો માફ કરજો, પણ બધાનો સપોર્ટ હતો એટલા માટે જ આ આયોજન સફળ થયું છે. હા, લાઈવ કરવા માટે હાફિઝ સોએબ તહે દિલથી શુક્રિયા છે. બધા તાલીઓના ગડગડાટથી વધાવી લેજો એમને. પાણી જે 3 દિવસ માટે અહીં આપણને ગ્રાઉન્ડ પર પૂરું પાડ્યું છે. આટલી બપોરે ગરમી તો વધી જતી હતી, બરાબર છે. એ પાણીના સ્પોન્સર હતા દીપકભાઈ વંજારા. આપણે એમનો બી શુક્રિયા અદા કરીએ છીએ. કોમેન્ટ્રી જે બેસ્ટ કોમેન્ટ્રી આપતા હતા અમારી રાઇઝિંગ સ્ટારના કેપ્ટન ઈસરારભાઈ ખત્રી, અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજક કમિટીના મેમ્બર હતા. એમનો બી આપણે તહે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ. આવું જ આયોજન કરતા રહે અને આપણને રમવા મળે ટુર્નામેન્ટ. બીજા અમારી આયોજક કમિટીના મેમ્બર હતા હસીમભાઈ મહેમાન. એમનેથી બી આશા રાખીએ છીએ કે આવું જ આયોજન કરતા રહે અને આપણને આગળ ટુર્નામેન્ટ રમાડતા રહે. ઇમરોજભાઈ તાઈ, અનસભાઈ કાલિસ, જુનેદ તાઈ, ઇરફાન માસ્તર, ગરવીશ શાહ, ડોક્ટર સાહેબ, બધા જ છે. બધાના સપોર્ટથી આ સફળ આયોજન થયું છે. આપણે ફરીથી એ બધાના સપોર્ટથી બીપીએલ સિઝન 3 નું આયોજન કરીશું. માસ્તરનો બી તહે દિલથી શુક્રિયા છે. હવે આ લોકો ક્યારના મુઠ્ઠી દબાઈને બેઠા છે એમની વિનર અપની ટ્રોફી લેવા માટે. જે આ 3 દિવસની મહેનત હતી, તાબડતોડ મહેનત કરીને એ લોકો ફાઇનલમાં બેસ્ટ પરફોર્મન્સ આપીને શકીલભાઈએ એમના સ્ટાર બેટ્સમેનનો બેસ્ટ કેચ ઝીલીને ડગ આઉટ કરીને આ ફાઇનલ મેચના વિજેતા થયા છે. તો હું સ્ટ્રાઇકર 11ના કેપ્ટનને બોલાવીશ અને એમના ટીમ ઓનરને બોલાવીશ કે સ્ટેજ પર આવે અને આ ટ્રોફી કલેક્ટ કરે. ડોક્ટર અશરફ સાહેબ અને તરુણભાઈ બારિયા, સાગરભાઈ સિનિયર પ્લેયર, તે પણ આવજો. અને આ ટ્રોફી આપવા માટે હું બોલાવીશ આપણા ટ્રોફીના સ્પોન્સર ગરવીશભાઈ સાહેબી આવજો ટ્રોફી લેવા માટે. ડોક્ટર અશરફ સાહેબ આવજો, ટ્રોફી કલેક્ટ કરવાની છે. તમારી તાબડતોડ મહેનત છે.
ગર્વેશ શાહ આ આપણું જે BPL2 સિઝન 2 નું ઓક્શન થયું હતું એમાં સૌથી મોંઘા પ્લેયર વેચાયા હતા 50,000 ના, અને આજે ફાઇનલમાં એ 50,000 વાળું પરફોર્મન્સ એમને બતાવ્યું. એમના માટે 2 તાળીઓ થઈ જાય. મોસ્ટ અવેઇટેડ મોમેન્ટ. ટ્રોફી આપવા માટે હું ઇન્વાઇટ કરીશ ડોક્ટર આરિફ અને ડોક્ટર હુસેન સાહેબને, જે ટ્રોફીના સ્પોન્સર છે ગુજરાત હોસ્પિટલ બોડેલી. અનવરભાઈ મંસૂરી બી આવજો. બધા સ્ટેજ પરથી અમારા મહેમાનો નીચે આવી જજો. તાલીઓના ગડગડાથી બતાવી લેજો ભાઈ, ચેમ્પિયન્સ છે આ. બોડેલી પ્રીમિયર લીગ સિઝન 2 ના ચેમ્પિયન્સ છે. તાલીઓ રોકવી ના જોઈએ. કચકડો કાઢ લે ભૈયા, કચકડો. સાથ સહકાર ડોક્ટર હુસૈન.